નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દેશમાં ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે। ડેન્ગ્યુ મચ્છર કરડવાથી થાય છે, જેના કારણે વ્યક્તિને તાવ અને શરીરમાં કણો ઘટવા લાગે છે। જો આ બીમારીથી સમય રહેતા સારવાર ન કરવામાં આવે તો દર્દીનું મોત પણ થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હોસ્પિટલમાં ડેન્ગ્યુનો તાવ તો મટી જાય, પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહે છે। તાજેતરમાં એક શોધમાં જાણવા મળ્યું છે કે ડેન્ગ્યુના તાવના કારણે હૃદય સંબંધિત બીમારીનું જોખમ વધી જાય છે। જી હા મિત્રો, સિંગાપુરની યુનિવર્સિટીમાં શોધ પ્રમાણે કોવિડ-19ની બરાબરીમાં હૃદય રોગ થવાની શક્યતા ડેન્ગ્યુમાં 55% વધારે હોય છે। જર્નલ ઓફ મેડિસિન પ્રકાશિતમાં એક અભ્યાસમાં ડેન્ગ્યુના 11,700થી વધારે કોવિડ-19ના 12 લાખ કરતાં પણ વધારે દર્દીઓનો અભ્યાસ અને મેડિકલ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સિંગાપુરની યુનિવર્સિટીમાં એક સહાયક પ્રોફેસર અને પ્રમુખ લેખકે જણાવ્યું હતું કે ડેન્ગ્યુનું વિશ્વ લેવલે સામાન્ય પણ અસરકારક રોગ પૈકી એક ડેન્ગ્યુ કારણે થતી લાંબા ગાળાની સ્વાસ્થ્યની સમસ્યાની ચિંતાનો વિષય છે। મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દેશની દક્ષિણ રાજ્યોમાં લઈ મહારાષ્ટ્ર અને દિલ્હી સુધીના ડેન્ગ્યુના દર્દીઓ વધી રહ્યા છે। એવામાં આ રિપોર્ટ એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા ઊભી કરી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।